ચાલો, અવાજ સંભળાય છે બધાને? ઓકે, સોરી, અવાજ સંભળાય છે બધાને હવે? તો આજનું સેશન શરૂ કરીએ. ઇઝ ઇટ ઓડિબલ એન્ડ વિઝિબલ બોથ? ફાઇન. જો મેં લેટ મી શેર ધી સ્લાઇડ. બતાવી છે સ્લાઇડ? બધાને બતાવી છે ને? સ્લાઇડ વિઝિબલ છે ને બધાને? જો હવે આજે જે આપણે જોવાનું છે ને, સાઉલેટ કોલેબોરેશન છે. ગઈકાલે થોડીક વાત થઈ હતી આપણે, બટ આજે આપણે ફૂલ ડિસ્કશન એનું કરી લઈએ પહેલાં કે શું છે અને હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી હેલ્પફુલ to our web application in Java. See what happens that sometimes the servlet have to cooperate, means they have to do the work in combination, teamwork જેને કહેવાય ને એવી રીતે કામ કરવાનું હોય. તો ટીમવર્ક એટલે બંને સાથે રન થાય એવું ના હોય. અહીંયા ટીમવર્ક એટલે થોડું કામ કરી મે બી અધર વર્ક છે એ પાસ ઓન કરી દઈએ બીજી સાવલેટને, એન્ડ ધેન ધ નેક્સ્ટ સાવલેટ જે છે ઇટ ઇઝ ગોઈંગ ટુ ડુ ધી સ્ટફ. And such communication, right? Such communication. Just a minute. Let me have the pointer. And such communication can be called as a sort of servlet collaboration. Means once you have more than one servlet to accomplish your task, it is known as servlet collaboration. See, the servlets which are collaborating can pass the shared information directly from one servlet to another servlet. As I just said, if one servlet is not capable enough to accomplish the request given by the client, it will pass on the information to the next servlet which is in our application, and the next servlet is going to accomplish the task internally. See, it is happening internally. You are not asking for a resource કે આ servlet મારું કામ કરે. Initially તમે તો એક જ સવલેટનું નામ આપતા હશો, બટ તમારી રિક્વેસ્ટ ત્યાં જશે, તમારી ફંક્શનાલિટી એપ્લિકેશનની એવી કંઈક હોય કે એક સવલેટ કે જ્યાંથી રિક્વેસ્ટ ક્લાયન્ટ કરે છે એ કેપેબલ નથી, તો બીજાને હેન્ડ ઓવર કરશે અને રિમેનિંગ ટાસ્ક જે છે એ બીજી સવલેટ છે પૂરું કરશે. એન્ડ they can do it through the method invocation, right? In simple terms, right? આ આપણે ઇન જનરલ વાત કર્યું કે ભાઈ સવલેટ છે એ કોમ્બિનેશનમાં કામ કરે, બટ પ્રોગ્રામેટિકલી જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરશો એટલે તમારે તો ખાલી અમુક મેથડ્સ જ કોલ કરવાની હશે. આ મેથડ કોલ કરશો એટલે તમારા રિક્વેસ્ટ રિસ્પોન્સ પેરામીટર્સ મે બી તમે એની અંદર પાસ કરી દેશો તો તમારું કામ જે છે એ થઈ જશે. લેટ્સ સી વોટ ઇટ સેઝ નેક્સ્ટ, રાઈટ? But for this approach, each servlet is required to know about other servlet, right? With which it is collaborating. So as I just said કે let's say હું મારી બાજુ મારી સર બેઠા હોય એને મારે કાંઈક હેન્ડ ઓવર કરવું છે કે સર આ કામ તમે મને કરી દેજો. સો આઈ નીડ ટુ ઇન્ફોર્મ હેમ that this is the task that you are supposed to do, right? મીન્સ જ્યારે એક સવલેટમાંથી બીજી સવલેટને તમે કહેશો કે આ ટાસ્ક કરવાનું છે, તો જે ટાસ્ક કરવાનું છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન કે જે બી ડેટા કે જે બી ક્રાઇટેરિયા છે એ મારે એને સમજાવવા પડે. ધેન એન્ડ ઓનલી ધેન મારું ટાસ્ક છે મારે જેમ જોઈએ છે એમ પૂરું થશે, રાઈટ? સો સમટાઈમ્સ વિચ મે બી એન અનનેસેસરી બર્ડન. હવે જો મેન્યુઅલી કરતા હોય તો મેં જેમ કીધું એમ બધું મારે એને વાત કરવી પડે કે આમ છે તેમ છે બીજું ઘણી બધી વસ્તુ છે. બટ અહીંયા આપણે પ્રેક્ટિકલી જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય ત્યારે બધી વસ્તુ મેન્યુઅલી તો કહેવાની નથી. So a powerful feature of Servlet API is request delegation. Delegation means intermediate વાતો જે કરવાની હોય ને મેસેજ પાસિંગ જે કહેવાય. ડેલિગેશન એટલે ઇન્ટરમીડિયેટ જેવું કાંઈક હોય કે જે તમારી રિક્વેસ્ટને બીજા પાસે જઈને રિપ્રેઝેન્ટ કરે. A single client request can pass through many servlet. See, this is the hard part of servlet collaboration. જો આ ન થાય ને તો તમારું સવલેટનું કોલેબોરેશન પોસિબલ જ નથી. મેં જેમ કેમ હમણાં કીધું કે હું નિશ્ચિત સરને કહીશ કે આ કામ કરવાનું છે, અથવા ઓન અ પીસ ઓફ પેપર આઈ રાઇટ સમથિંગ અને સરને કહીશ કે આ વસ્તુ તમારે કરવાની છે. મીન્સ હું જે સરને રિક્વેસ્ટ કરું છું તો મારે જે રિક્વેસ્ટ કરવું છે એ કામ એલોંગ વિથ એના ક્રાઇટેરિયા અથવા બીજી એની ઇન્ફોર્મેશન જેવું એને આપતો જઈશ. હવે સિંગલ ક્લાયન્ટ રિક્વેસ્ટ એટલે કે લેટ્સ સે આપણું જો અહીંયા આપણું યુ આર ધી ક્લાયન્ટ, રાઇટ? and this is going to be your server. આ તમારું સર્વર છે.
અહીંથી તમે એક સર્વલેટને રિક્વેસ્ટ કરી, ધીસ ઇઝ ધી સર્વલેટ, તમારી રિક્વેસ્ટ છે આ સર્વલેટ 1 પાસે આવે છે, રાઈટ. હવે અહીંયા સર્વલેટ 1 પાસે આવતું હોય એટલે અહીંયા રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે પાસ થતો હોય ને, આ બધાને ખબર છે આપણે કે આપણી જે બી ઇન્ફોર્મેશન સર્વલેટ પાસે જશે એ ઇન ધી ફોર્મ ઓફ રિક્વેસ્ટ જતી હશે. હવે રિક્વેસ્ટ અહીંયા આવે એટલે S1 છે ડિસાઇડ કરે કે ભાઈ શું કરવું છે. લેટ્સ સે તમે જે રિક્વેસ્ટ આપી છે અથવા સર્વલેટ એ કામ છે એને નથી કરવું, અથવા અમુક લોજિકલી બિઝનેસ પોલિસી તમે એપ્લાય કરેલી છે, તો આ કામ જે છે એ બીજી સર્વલેટ પાસે જશે, રાઈટ. લેટ્સ સે સર્વલેટ 2, અને સર્વલેટ 2ની અંદર તમારો રિક્વેસ્ટ ઓબ્જેક્ટ અહીંયા જે આવ્યો છે એ સીધો રિક્વેસ્ટ ઓબ્જેક્ટ પહેલાં અહીંયા આવશે અને અહીંયાથી પાસ ઓન ક્યાં થઈ જાય, S2ની અંદર, રાઈટ. એટલે જો અહીંયા જ લખેલું છે સિંગલ ક્લાયન્ટ રિક્વેસ્ટ મીન્સ નવી ક્લાયન્ટની રિક્વેસ્ટ નથી બનાવવાની, પેલી સર્વલેટ પાસે જે ક્લાયન્ટની રિક્વેસ્ટ આવી છે એ જ તમારે બીજાને ફોરવર્ડ કરવાની છે, બરાબર છે. કેન પાસ થ્રુ મેની સર્વલેટ ઓર ઇન એની અધર રિસોર્સ ઇન વેબ એપ્લિકેશન. એની અધર રિસોર્સ મીન્સ JSP કોઈ તમે પેજ બનાવેલું છે અથવા સર્વલેટ બનાવેલી છે. એન્ડ ધી એન્ટાયર પ્રોસેસ ઇઝ ડન એટ ધી સર્વર સાઇટ, રાઈટ. એઝ આઈ જસ્ટ સેડ કે અહીંયા ક્લાયન્ટ જે છે એને આનાથી કંઈ મતલબ જ નથી કે તમે ભાઈ સર્વર ઉપર શું મેનેજ કરો છો, બિકોઝ તમને કેનાથી મતલબ છે, ખાલી અહીંયા જે રિસ્પોન્સ આવે ને એટલે કે આઉટપુટ આવે એનાથી મતલબ છે. અને આમ બીજું અહીંયાથી સર્વલેટે ડિસાઇડ કર્યું ને કે S2 જે છે આ કામ કરશે કે મારે કરવાનું છે, તો એ સર્વર સાઇડ જ નક્કી થયું ને. સો ધીસ એન્ટાયર પ્રોસેસ ઇઝ ડન ઓન ધી સર્વર સાઇડ, રાઈટ. લેટ્સ સી વોટ ઇટ સેઝ નેક્સ્ટ. And request delegation does not require any action form, a client or an extra information sent between client and server. એટલે અહીંયા બીજા કોઈ એક્સ્ટ્રા મેકેનિઝમની કાંઈ જરૂર નથી. તમારી એક રિક્વેસ્ટ જે આવશે એના થ્રુ જ સીધું એ બીજી જગ્યાએ પાસ થઈ જશે. અને કેવી રીતે થશે, તો ધીસ ઇઝ ધી ઓબ્જેક્ટ, રાઈટ. java x.servlet.request dispatcher object which is required to do the stuffs. આપણે જે બી વાત અત્યારે કરી પ્રેક્ટિકલી જો તમારે એપ્લિકેબલ કરવી હોય, એટલે કે સર્વલેટ 1માંથી રિક્વેસ્ટ સર્વલેટ 2માં તમારે મોકલવી છે અને સર્વલેટ 2 એને પ્રોસેસ કરે, એ કરવા માટે યુ નીડ ધીસ ડિસ્પેચર, રાઈટ. હવે જો ગઈકાલે જે આપણે જોયું અને ગઈકાલે આપણે રીડાયરેક્શન જોયું હતું, રીડાયરેક્શનમાં શું થતું હતું કે ખાલી તમારું કંટ્રોલ ફ્લો છે એ બીજી સર્વલેટમાં જતું હતું, તમારી રિક્વેસ્ટ એની સાથે પાસ નથી થતી. અહીંયા જો ઓબ્જેક્ટનું નામ જ શું છે, રિક્વેસ્ટ ડિસ્પેચર, એટલે કે ક્લાયન્ટની જે આખી રિક્વેસ્ટ છે એ બીજી જગ્યાએ પાસ થાય છે. ગઈકાલે તો શું થતું હતું કે સર્વલેટ 1માંથી આખું કંટ્રોલ ફ્લો તમે S2માં પાસ કરી દીધો, એટલે પહેલાં પાછું એ સર્વર પાસે આવતું હતું ને પછી એ વળી પાછું ક્લાયન્ટ પાસે જતું હતું, મીન્સ ક્લાયન્ટ વચ્ચે આવતું હતું જ્યારે રીડાયરેક્શન થતું હતું ત્યારે. બટ કોલોબરેશનમાં બધું જ સર્વર સાઇડ થાય. તો અહીંયા નેક્સ્ટમાં શું છે, એન્ડ જો એનો ઇન્ટરફેસ જે છે ને એની વાત કરે છે. હવે ટેકનિકલી જે આપણે ઇમ્પ્લિમેન્ટેશન આનું કરવાનું છે. રિક્વેસ્ટ ડિસ્પેચર ઇન્ટરફેસ define an object that receives the request from the client and sends them to the resource. એ કોઈ બી રિસોર્સ હોઈ શકે, ઇટ કેન બી અ સર્વલેટ ફાઇલ, જો સર્વલેટ હોઈ શકે એ એક, HTML બીજું હોઈ શકે, JSP ત્રીજું હોઈ શકે, ઓન ધી સર્વર. સર્વર ઉપર એ કાંઈ બી હોઈ શકે જ્યાં તમે તમારી રિક્વેસ્ટને ડિસ્પેચ કરાવી શકો. ધ સર્વલેટ કન્ટેનર ક્રિએટ્સ ધ ડિસ્પેચર, એટલે આપણે તો પ્રોગ્રામિંગ કરશે એટલે ડિસ્પેચર એનો ઓબ્જેક્ટ છે કન્ટેનર પાસે હશે, વિચ ઇઝ યુઝ એઝ અ રેપર અરાઉન્ડ ધી સર્વર. મીન્સ આ બધું જ ટાસ્ક છે એ ડિસ્પેચરના ઓબ્જેક્ટથી થશે. લોકેટેડ એટ અ પર્ટિક્યુલર પાથ ઓર ગિવન બાય અ પર્ટિક્યુલર નેમ. તમે જે રિસોર્સનું નામ આપશો અહીંયા જશે એન્ડ યોર ટાસ્ક વિલ બી એકોમ્પ્લિશ. યસ. હવે જો રિક્વેસ્ટ ડિસ્પેચર હવે જે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે ને એની વાત છે. હવે ઇટ્સ વેરી સિમ્પલ. બે મેથડ એની અંદર આવે, એક એક ફોરવર્ડ મેથડ આવે અને બીજી ઇન્ક્લુડ મેથડ આવે. કેની અંદર? રિક્વેસ્ટ ડિસ્પેચર ઓબ્જેક્ટની અંદર. મીન્સ આપણે જે વાત થઈ ને કે પ્રેક્ટિકલી આપણે એક સર્વલેટમાંથી બીજી સર્વલેટમાં રિક્વેસ્ટ મોકલશી તો બે મેથડ ડિસ્પેચર પાસે છે, એક ફોરવર્ડ મેથડ છે તો બીજી ઇન્ક્લુડ મેથડ છે. આપણે બંને જોઈએ પહેલાં. જો પહેલું છે ફોર્મેટ મેથડ છે, forward method of the dispatcher object. The request and its associated session are available to the forwarded resource, right? Session હજી આપણે નથી આવ્યું, પણ જેટલી બી ક્લાયન્ટની ઇન્ફોર્મેશન હશે બધી જ ક્યાં પાસ થઈ જાય? સીધી બીજી સર્વલેટમાં
પાસ થઈ જશે. જો બધી જ રિક્વેસ્ટો એસોસિએટેડ સેશનની ડિટેલ અથવા અવેલેબલ કંઈક તમે HTML ફોર્મમાંથી આપેલું છે, મીન્સ ધીસ ઇઝ યોર સર્વલેટ 1 એન્ડ ધીસ ઇઝ યોર સર્વલેટ 2. તમે અહીંથી ક્લાયન્ટ તરીકે રિક્વેસ્ટ કરશો, રાઈટ? અહીંયા ક્લાયન્ટ છે ઓન ધી ક્લાયન્ટ સાઇડ, એ જે બી રિક્વેસ્ટ કરશે અહીંયા આવશે, એટલે જેટલી બી ક્લાયન્ટની ઇન્ફોર્મેશન હશે એ સેકન્ડ સર્વલેટમાં પાસ થઈ જશે. ધીસ ઇઝ ફોરવર્ડ, રાઈટ? પછી આઉટપુટ જનરેટ કરવાનું કામ અહીંથી થશે. પછી અહીંયા સર્વલેટ 2 વચ્ચે સર્વલેટ 1 ક્યાંય નહીં આવે, સીધું સર્વલેટ 2 જ છે ને એ જ આઉટપુટ છે એ જનરેટ કરી દેશે ઇન ધ કેસ ઓફ ફોરવર્ડ મેથડ. નાઉ જો અહીંયા મેકેનિઝમ બતાવ્યું છે, હવે ખાસ જોજો હા શું થાય છે ફોરવર્ડની અંદર. ધીસ ઇઝ ધી ફોરવર્ડ. જસ્ટ તમે ડાયાગ્રામ ઓબ્ઝર્વ કરો, એક જ મિનિટ, હા જસ્ટ અ મિનિટ. ઓકે, જો ફોરવર્ડ મેથડ જો યુઝ કરો તો આ ક્લાયન્ટ છે, આ મેડમ અહીંયા બેઠા છે, ઇટ ઇઝ ક્લાયન્ટ, રાઈટ? હવે ક્લાયન્ટ સર્વલેટ 1ની રિક્વેસ્ટ કરી, બરાબર છે? તમે આપણે લોગિન કરવું છે તો સર્વલેટ 1 પાસે આવ્યા. સર્વલેટ 1 પાસે આવે એટલે એને જો કાંઈ રિસ્પોન્સ જનરેટ કરવો હોય તો કરે, ઇટ ડિપેન્ડ્સ અપોન ઇટ. પણ માની લો એને કાંઈ તમે રિક્વેસ્ટ આપી, એના સાથે કોઈ જ ટાસ્ક નથી કરવું, કોઈ જ પ્રોસેસ નથી કરવું, તો એ શું કરે? ફોરવર્ડ કરે. ફોરવર્ડ કેને કરે? સર્વલેટ 2ને. હવે જો જેવું ફોરવર્ડ કરી દઈએ ને પછી આનું કામ પૂરું થઈ ગયું, બરાબર? પછી સર્વલેટ 1 જે છે એ ક્યાંય પિક્ચરમાં નહીં આવે. પછી સર્વલેટ 2 છે એનું આઉટપુટ જનરેટ કરશે, એટલે કે રિસ્પોન્સ રેડી થઈ ગયો, અને સીધો કેને આપી દેશે? ક્લાયન્ટને. મીન્સ જો ફોરવર્ડ યુઝ કરતા હશો તો ઇન્ટરમીડિયેટ સર્વલેટ છે એ પિક્ચરમાંથી નીકળી જશે, મીન્સ ફર્ધર એને ક્યાંય એ ઇન બિટવીન આવશે નહીં. પછી નેક્સ્ટ જ્યાં ફોરવર્ડેડ સર્વલેટ હશે ને એ જ તમારું ટાસ્ક પૂરું કરી દેશે. ધ રિસ્પોન્સ ઇઝ સેન્ડ બેક ટુ ધી બ્રાઉઝર. આ કયા કેસમાં? ફોરવર્ડની અંદર. નાવ ઇન ધ કેસ ઓફ ઇન્ક્લુડ, જો આમાં કંઈક અલગ છે, ડાયાગ્રામ જ ખાસ જોશો ને એના ઉપરથી બધો ખ્યાલ આવી જશે કે ફોરવર્ડમાં શું થાય છે અને ઇન્ક્લુડમાં શું થાય છે. આપણે ફોરવર્ડનું કન્ક્લુઝન એ હતું કે સર્વલેટ 2 છે એ જ રિસ્પોન્સ જનરેટ કરીને સીધો ક્લાયન્ટને આપે છે ડિરેક્ટલી. નાવ ઇન ધ કેસ ઓફ ઇન્ક્લુડ ધ સિનારિયો ચેન્જ, રાઈટ? રિક્વેસ્ટ સર્વલેટ 1માં જશે, સર્વલેટને જે બી અગેઇન આઉટપુટ જનરેટ કરવું હશે એ કરશે, બરાબર? જો પ્રીવિયસ કેસમાં અહીંયાથી કાંઈ જતું નહોતું, મીન્સ એમાં કાંઈ ઇન્ફોર્મેશન એડ કરી શકે ને પછી સર્વલેટ 2ને આપી શકે, એનો મતલબ એવો હતો રિક્વેસ્ટની અંદર. હા, હવે અહીંયા સર્વલેટ 1 પાસે આવશે, પછી જો અહીંથી સેકન્ડ એ સીધું શું લખ્યું છે? મેથડ કઈ છે હવે? ઇન્ક્લુડ, બરાબર? ઇન્ક્લુડ શું? તો કે સર્વલેટ 2. એટલે આખું રિક્વેસ્ટ તમારી સર્વલેટ 2માં પાસ થશે. સર્વલેટ 2 એને પ્રોસેસ કરશે, બરાબર છે? એટલે એક રિસ્પોન્સ સર્વલેટ 2માંથી જનરેટ થશે, અને અહીંયાથી વળી પાછું એ ક્યાં જાય છે? સર્વલેટ 1 પાસે. અને પછી અહીંયાથી એનો નવો રિસ્પોન્સ, ફાઇનલ રિસ્પોન્સ જનરેટ થાય, એન્ડ ધેન એ ક્લાયન્ટને મળે. મીન્સ જો ઇન્ક્લુડ યુઝ કરો, ઇન્ક્લુડ મેથડનો મિનિંગ આપણે એવો લેવાનો કે જે સર્વલેટ ઇન્ક્લુડ કર્યું એનું આઉટપુટ સર્વલેટ 1માં આવે, અને પછી જ સર્વલેટ 1 ક્લાયન્ટને રિટર્ન કરે ઇન ધી ફોર્મ ઓફ રિસ્પોન્સ. સમજાય છે આ? ઇઝ ઇટ ઓકે? ખ્યાલ આવે છે? કોઈ ઓડિબલ રિપ્લાય આપશે પ્લીઝ? યસ સર. ઓકે, આ હવે જરૂરી નથી. લેટ્સ ચેક ધી એક્ઝામ્પલ. જો આપણે એક્ઝામ્પલ કરવું છે, જોજો અહીંયા ખાસ. લેટ્સ ડુ ધી એક્ઝામ્પલ. એક નવો જ હું પ્રોજેક્ટ બનાવું છું. બતાવી છે ને સ્ક્રીન બધાને? request dispatcher demo. We need this outlet, right? ઓકે, તો જો પહેલું ટાસ્ક તો આપણે શું કરવું પડે કે એક પેજ આપણે બનાવી રાખીએ, રાઈટ? એક પેજ આપણે ક્યાંકથી બનાવીને એની અંદર મૂકી દઈએ. સો લેટ્સ ડિફાઇન ધી પેજ. કેમ કે એમાંથી પછી સર્વલેટ 1 આવશે અને પછી આપણે ડિસાઇડ કરશું કે સર્વલેટ 2 લેવી કે નહીં. લેટ્સ હેવ એન ઇન્ડેક્સ પેજ.
બરાબર છે. આ આપણું પેજ આવી ગયું, આ એનું હેડિંગ આવી ગયું, રાઈટ. દેન રિક્વેસ્ટ ડિસ્પેચર ડેમો આપણું થઈ ગયું હેડિંગ. HR, રાઈટ. પછી આપણે ફોર્મ ટેગ બનાવી છે. પછી ફોર્મમાં ક્યાં જવું છે આપણે પહેલાં, એટલે સે ફર્સ્ટ સવલેટ જ લખીને ગઈકાલની જેમ જ મેથડ આપી દેજો ગેટ. અહીંયા આપણે પહેલાં એક બટન લઈ લઈએ, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ અને વેલ્યુ ગો ટુ સવલેટ 1, રાઈટ. આ તો ખાલી સબમિશન માટે છે. આપણે એક ઇનપુટ પેરામીટર બી લઈ લઈએ જેમાં આપણે યુઝર પાસેથી કંઈક વેલ્યુ લેશી. એન્ટર યોર નેમ, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, આ નામ આપી દઈએ એનું લેસ છે txt1, વેલ્યુની કાંઈ જરૂર નથી. ડન. એટલે એક નામ પૂછશે, એન્ટર કરશે, સબમિટ કરશે, એટલે સીધું ફર્સ્ટ સવલેટની અંદર જશે. સો લેટ્સ ડિફાઇન ધી ફર્સ્ટ સવલેટ. સવલેટ ઓકે, આપણે પેકેજમાં જ કરીએ ને, અહીંયાથી આપણે જાવા રિસોર્સ ન્યૂ એન્ડ સવલેટ, પેકેજનું નામ લખી નાખી. પેકેજનું નામ આના જેવું જ રાખવાનું છે આપણે, રિક્વેસ્ટ ડિસ્પેચર ડેમો, રાઈટ. લેટ્સ સે સવલેટ1 અને હું નેક્સ્ટ કરી દઉં છું. આનું મેપિંગ મારે આવું નથી રાખવું, રાઈટ. આપણે ફર્સ્ટની વાત થઈ ને, ફર્સ્ટ. નેક્સ્ટ કોઈ જ મેથડ નહીં એક્સેપ્ટ ધ ગેટ મેથડ, અને ફિનિશ કર્યું. લોડિંગ, રાઈટ. અનનેસેસરી સ્ટાફ્સ આપણે જવા દે અહીંથી, આનું કાંઈ કામ નથી. ઇવન ધીસ ઇઝ ઓલ્સો નોટ રિક્વાયર. ઓકે, અહીંયાથી હવે આપણે ઓકે નેક્સ્ટ સવલેટમાં એને પાસ ઓન કરવું છે ને. હવે જો એ રીતે બી કરી શકીએ, સીધું આપણે એક સવલેટમાંથી બીજી સવલેટમાં જવા દઈ, બટ ઇન્સ્ટેડ ઓફ ખાલી એકમાંથી બીજામાં જવા દેવાને બદલે આઈ હેવ અ વેરી ગુડ એક્ઝામ્પલ, મેં જે એક વેબસાઇટમાંથી જ ડાઉનલોડ કર્યું છે. લેટ્સ સી ધીસ, રાઈટ. બતાવી છે બધાને આ બતાવી છે ડોક્યુમેન્ટ ફાઇલ બતાવી છે ને બધાને? યસ. ફાઇન. જો હવે એનો યુઝ કેવી રીતના કરવાનો છે કે હાઉ ટુ યુઝ ધ ડિસ્પેચર. તો ડિસ્પેચરનો ઉપયોગ જો આ રીતે થાય, રિક્વેસ્ટ ડિસ્પેચર ઇઝ ઇક્વલ ટુ આપણી જે રિક્વેસ્ટ આવતી હોય એ ગેટ રિક્વેસ્ટ ડિસ્પેચર, અને પછી કોઈ એપ્રોપ્રિએટ એપ્રોપ્રિએટ કોઈ એવું રિસોર્સ જવાનું હોય એનું નામ તમારે અહીંયા લખવાનું હોય. એટલે જો નીચે ડાયાગ્રામથી બી બતાવ્યું છે, અહીંયા ડાયાગ્રામ આપ્યો છે. અહીંયા લખ્યું છે કે રિક્વેસ્ટ ડિસ્પેચર RS ઇઝ ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ગેટ રિક્વેસ્ટ ડિસ્પેચર અને હેલો નામ આપ્યું છે. આ ઓબ્જેક્ટ તમે રિક્વેસ્ટ ડિસ્પેચરને ડિફાઇન કરો છો, એનો રેફરન્સ આ આપો છો કે આ જગ્યાએ અમારે જવું છે. પછી ડિસાઇડ કરવું પડે કે ભાઈ એને ઇન્ક્લુડ કરવું છે કે ફોરવર્ડ કરવું છે. જો ફોરવર્ડ કરો તો રિસ્પોન્સ આખો અહીંયા જ જતો રહેશે, મીન્સ આખું કંટ્રોલ ફ્લો અહીંયા જતો રહે, આઉટપુટ અહીંયાથી જ જનરેટ થઈ જાય. પછી એમાં તમે કાંઈ એઝ એ સવલેટ1 તરીકે કંઈ ન કરી શકો. એટલે જો અહીંથી ફોરવર્ડ રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ ટુ ધ હેલો પેજ. આ ક્યારની વાત થઈ? ફોરવર્ડની. નાવ અગેન જો નેક્સ્ટ કેસ, જો આવું બી કંઈક થાય, ફરી પાછી એ જ વસ્તુ કરીશ ડાયાગ્રામથી, જો એનાથી ફટાફટ સમજાઈ જશે. જો આ ઉપર જે હતું એ ફોરવર્ડનું હતું, રાઈટ. ઇટ વોઝ રિલેટેડ ટુ ફોરવર્ડ. હવે આ ઇન્ક્લુડ છે કે સવલેટ રિક્વેસ્ટ, ફરી પાછું એ જ રીતે ઓબ્જેક્ટ તો એમ જ બનશે, પણ અહીં જો મેં શું લખ્યું છે RS ડોટ ઇન્ક્લુડ રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ. મીન્સ આ ફાઇલની અંદર આ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ઓબ્જેક્ટ છે જશે, પછી ફર્સ્ટની અંદર જે બી આઉટપુટ હશે ને એ આપણી કરંટ સવલેટમાં એડ થઈ જશે. જો ઇન્ક્લુડ ધ રિસ્પોન્સ ઓફ first.html પેજ ઇન ધ કરંટ રિસ્પોન્સ આપણી સવલેટની અંદર આવી જાય. હવે એવું બધું કરવાને બદલે અહીંયા જો એક સરસ વસ્તુ બનાવી છે, એક સિસ્ટમેટિક એક્ઝામ્પલ આવ્યું છે રિલેટેડ ટુ લોગિન, રાઈટ. તો આપણે એ એટેમ્પ કરવાનું છે.
ફાઇલ્સ ટુ બી ક્રિએટેડ રાઈટ. ઇન્ડેક્સ ફાઇલ બનાવો, પછી વેલિડેટ ફાઇલ એટલે કે આપણે સાઉલેટ 1 છે એ જો વિલ હેવ ધી ફોર્મ ફિલ્સ ટુ ગેટ ધી ઇન્ફોર્મેશન. હજી થોડુંક ઝૂમ કરી દઉં. પછી વેલિડેટ છે વિલ વેલિડેટ ધ ડેટા એન્ટર્ડ બાય ધ યુઝર. અને પછી વેલકમની ફાઇલ છે, મીન્સ કહેશે કે ભાઈ સરસ તમે કામ કર્યું, વેલકમ ટુ આર એપ્લિકેશન. અને ડિપ્લોયમેન્ટ ફાઇલ છે, આપણે એનોટેશન કરીએ છીએ એટલે ડિપ્લોયમેન્ટ ફાઇલની લગભગ જરૂર નહીં પડે, બરાબર. સો લેસ આ જ એક્ઝામ્પલને આપણે આગળ વધારીએ રાઈટ. આ સાઉલેટ 1 જે છે આ ઇન્ડેક્સ પેજ તો બરાબર છે ને, એને આપણે ફેરફાર નથી કરવો. આ જે ફર્સ્ટ સાઉલેટ છે એને આપણે અહીં જો સારું થયું આપણે અહીંયા આપણે વર્ડ ફાઇલ જોયું તો ખ્યાલ આવ્યું કે સાઉલેટ 1નું નામ બદલાવવું છે. તો નામ બદલાવવું હોય તો એક્લિપ્સની અંદર મેં આની પહેલાં કીધું છે રિફ્રેક્ટર કરવાનું. એટલે જેટલી જગ્યાએ રિસોર્સ આવતો હશે ને એ બધી જ જગ્યાએ રિનેમ થઈ જશે. મેં જો વેલિડેટ કર્યું છે, જો લખ્યું છે અપડેટ રેફરન્સીસ નેક્સ્ટ, તમારું કામ થઈ ગયું એન્ડ ફિનિશ. હવે ચેક કરી લો ભાઈ બરાબર આવે છે. જો આ ફેરવવું પડે પછી ઈ ન ફેરવે, કોડ ફેરવે, ડબલ કોડ્સમાં કાંઈ ફેરવે નહીં. સ્લેશ વેલિડેટ કર્યું ને તો આ જ વસ્તુ પાછી ક્યાં આપી દેવાની, ઇન્ડેક્સમાં આપી દેવાની રાઈટ. એટલે પહેલું ટાસ્ક પૂરું થયું આપણું કે ભાઈ ઇન્ડેક્સ પેજ બનાવી નાખ્યું છે. ઓકે, ઇન્ડેક્સ પેજમાં એક પાસવર્ડ લેવાનું બાકી છે ને, ચાલો એ બી લઈ લઈ. લેટ્સ હેવ ધી પાસવર્ડ. અહીંયા આપણે જેમ યુઝર નેમ કર્યું છે અને કોપી કરી લ્યો. ચાલો અહીંયા એન્ટર ઓર પાસવર્ડ અને આને યુઝર નેમ લખી નાખીએ આપણે. અહીંયા ટેક્સ્ટને બદલે આપણે પાસવર્ડ લઈ લઈ. txt લેશે યુ અને આને txt લેશે પી. txt યુઝર નેમ એન્ડ પાસવર્ડ. જેવું સબમિટ કરશે એટલે ગો ટુ સાઉલેટ 1 નહીં, આપણે વેલિડેટ એવો શબ્દ રાખીએ, થોડુંક સિસ્ટમેટિક કામ ચાલો કરીએ. બસ ધીસ ઇઝ વેલિડેટ. એટલે વેલિડેટ છે અહીંયા આવશે. હવે અહીંયા શું કરવાનું, લેટ્સ સી આપણું જે એક્ઝામ્પલ છે એમાં મેં શું કર્યું છે રાઈટ. જો ઇન્ડેક્સ પેજીસ ડિફાઇન વેલિડેટ ડોટ જાવા ફાઇલ આપણે બનાવીએ છીએ. આ ઇન્ડેક્સ પેજ તમારી સામે બનાવ્યું. ધીસ ઇઝ ધી વોટ ધ વેલિડેટ ડોટ જાવા ફાઇલ. તો એમાં તો યુઝ્યુઅલ થિંગ્સ જ કરે છે. જો અહીંયા એક પાસવર્ડ એને ચેક કરાવ્યો છે રાઈટ, કે ભાઈ યુઝરને મને પાસવર્ડ ફેચ કર્યા, એની પહેલાં આ રિસ્પોન્સ ડોટ ગેટ રાઇટર સેટ કર્યું છે. ચાલો એટલું તો કરી લઈ. પછી ડિસાઇડ જોઈને શું કર્યું છે અહીંયા રિક્વેસ્ટ ડિસ્પેચરનો ઓબ્જેક્ટ બનાવ્યો, અહીંયા સ્પેસ આવે રાઈટ, ઇઝ ઇક્વલ ટુ વોટ રિક્વેસ્ટ ડોટ ગેટ ડિસ્પેચર. કઈ જગ્યાએ મોકલવાનું છે વાંચી લ્યો, વેલકમ, બરાબર છે. આ ક્યારે, જો પાસવર્ડ બરાબર એડમિન હોય તો, મીન્સ જો પાસવર્ડ સાચો છે તો રિક્વેસ્ટ છે એને સીધી ફોરવર્ડ કરી દેવાની, વેલકમમાં મોકલી દેવાની. અને એલ્સ જો પાસવર્ડ સાચો નથી તો જો શું કર્યું છે, એલ્સની અંદર આઉટ ડોટ પ્રિન્ટલન કર્યું પહેલાં, ચાલો ભાઈ ફોન્ટ બરાબર આ છે રેડ, યુ હેવ એન્ટર્ડ ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન. અને પછી જો પાછો રિક્વેસ્ટ ડિસ્પેચરનો ઓબ્જેક્ટ બનાવ્યો અને પછી જે છે અહીંયા શું કર્યું છે એને ઇન્ક્લુડ કર્યું છે. એનાથી શું થશે એ આપણે પ્રોગ્રામેટિકલી જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ અહીંયા પહોંચ્યા છે ને આપણે. પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ લઈ લઈએ આપણે. ઓ ઇટ ઇઝ લિસ્ટિંગ, હા ઘણું બધું છે આની અંદર. પ્રિન્ટ રાઇટર pw is equal to response dot get writer. ઇવન એના પહેલાં response dot set content type, આ નહીં બોલવાનું, text/html. ડન. હવે અહીંથી ડિસ્પેચરનો ઓબ્જેક્ટ બનાવ્યો છે ને જો આની અંદર. ઓકે, એની પહેલાં યુઝર નેમને પાસવર્ડ ફેચ કરી લઈ. ચાલો લેટ્સ સે યુઝર નેમનો યુ ઇઝ ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર, એ સમજાવવાની જરૂર નથી, ગેટ પેરામીટર. નામ પછી લખીએ આપણે, નામ આપણે કોપી પેસ્ટ જ કરશે એટલે ભૂલ જ ન થાય. અહીંયા પાસવર્ડ આવી જશે. હાલો ભાઈ યુઝર નેમનું નામ શું છે, txtu. આ txtu. પાસવર્ડ શું છે, txtp. ત્યાં મોકલી દો txtp. આ પ્રેક્ટિસ રાખો તો કોઈ દિવસ વેરિયેબલના નામ જે છે એની કોઈ ભૂલ નહીં થાય. બે પેરામીટર આવી જાય પછી એને ચેક કરાવ્યું જો અહીંયા એને ખાલી પાસવર્ડ જ ચેક કરાવ્યું છે, આપણે બે ચેક કરાવશે રાઈટ. કે ભાઈ ઇફ યુ ડોટ ઇક્વલ્સ શું ભાઈ સિસ્ટમ છે
આપણું ઓરેકલવાળું છે ને એ જ રાખીએ આપણે. એન્ડ પી ડોટ ઇક્વલ્સ, બરાબર ને, શું છે ભાઈ, HJD. જો આ હોય તો શું કરવાનું ભાઈ, એનો આપણે આને આવકારવા પડે ને, મીન્સ હી ઇઝ અ વેલિડ યુઝર, હી ઓર સી ઇઝ અ વેલિડ યુઝર. તો એના માટે શું અહીંયા કર્યું, જો ડિસ્પેચરનો ઓબ્જેક્ટ બનાવ્યો તો ચાલો આપણે બનાવીએ. રિક્વેસ્ટ ડિસ્પેચર આવી ગયું, રિક્વેસ્ટ ડિસ્પેચર RD ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી બને તો કે રિક્વેસ્ટ ડોટ ગેટ રિક્વેસ્ટ ડિસ્પેચર, રિક્વેસ્ટ ડોટ ગેટ રિક્વેસ્ટ ડિસ્પેચર. અહીંયા તમારે પ્રોપર સોર્સનું નામ આપવું પડે, વિચ બિલોંગ્સ ટુ યોર એપ્લિકેશન ઓનલી. અહીંયા જો વેલકમ કીધું છે, હા વેલકમ તો આપણે બનાવ્યું નથી, પણ કાંઈ વાંધો નહીં, બનાવી નાખશી આમાં જેમ છે એમ. બસ થઈ ગયું વેલકમ. અને એલ્સ મીન્સ જો યુઝર નેમ પાસવર્ડ ખોટા છે તો શું કરવાનું, બરાબર. અહીંયા જીઓ આવશો, અહીંયા RD ડોટ શું આવે, જો આખું ફોરવર્ડ જ કરી દેવું હોય તો RD ડોટ ફોરવર્ડ. આ ફોરવર્ડની અંદર બે પેરામીટર જે આવે ને ખાસ યાદ રાખજો, એ ક્યાં રાખવાના છે. આઈ રિપીટ ઇટ અગેઇન. આપણી ગેટ મેથડ છે ને, ગેટ મેથડ, એની અંદર જો અહીંથી રિક્વેસ્ટ આવે છે અને રિસ્પોન્સ આવે છે, એ બંને ઓબ્જેક્ટ અહીંયા પાસ કરી દેવાના, રિક્વેસ્ટ કોમા રિસ્પોન્સ, બરાબર. એનું સિગ્નેચર જ એ છે કે એને એક રિક્વેસ્ટ ઓબ્જેક્ટ જોશે, HTTP રિક્વેસ્ટ, અને એક રિસ્પોન્સ ઓબ્જેક્ટ જોશે. મીન્સ સાચા હશે તો સીધું વેલકમ પેજમાં પહોંચાડી દઈએ ને આપણે. જીમેલમાં કેમ તમે યુઝરનેમ પાસવર્ડ કરેક્ટ એન્ટર કરો તો સીધા જીમેલમાં જ ઇનબોક્સમાં પહોંચી જાઓ ને. અને જો ઇનવેલિડ હોય તો શું થાય, તો ભાઈ તમને કહી દેશે ભાઈ કે એક બીજા પેજમાં મોકલીને કે આ વસ્તુ ખોટી છે. હવે અહીંયા શું કર્યું જોજો, જો ઇનવેલિડ છે તો શું કર્યું, ઇન્ડેક્સ ડોટ HTML, મીન્સ વરી પાછું કહેશે ને ભાઈ હાલો યુઝરને મને પાસવર્ડ વરી પાછા એન્ટર કરો, અને અહીંયા વરી પાછું શું આવી જશે, ઇન્ક્લુડ આવી જશે. એટલે ઇન્ક્લુડ શું થાય તો કે ઇન્ડેક્સ ડોટ HTML જે ફાઇલ હશે ને આપણી, આ ફાઇલ એ સવલેટની અંદર પાછી ઇન્ક્લુડ થઈ જશે. મીન્સ વરી પાછું પૂછ ચાલો કે ભાઈ તમારા યુઝરને મને પાસવર્ડ છે એ એન્ટર કરો, બટ એની પહેલાં એક જો એને એરર મેસેજ આપ્યો છે અહીંયા. આ કરતાં પહેલાં મીન્સ આવું કરતાં પહેલાં અહીંયા ઇન્ક્લુડ કરતાં પહેલાં જો એક એરર મેસેજ આપી દીધો છે ફોન્ટવાળો. ચાલો હું લખવામાં એક એટલો સમય નથી બગાડતો, આટલું લખી નાખું. શું કર્યું, આઉટને બદલે આપણે PW કરી નાખી, PW ડોટ પ્રિન્ટલન ફોન્ટ કલર, જો આ HTML જો બધું રાઈટ, ફોન્ટ કલર રેડ, યુ હેવ એન્ટર્ડ ઇનકરેક્ટ, આપણે એને બદલે બધું સિમ્પલ કરી નાખી. ઇન વેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ, રાઈટ, ઇનવેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ, આટલું પેલા રેડ કલરથી મેસેજ આવશે. પછી તમે આ ડિસ્પેચરનો યુઝ કર્યો અને ઇન્ડેક્સ પેજ પાછું આવી જશે. મીન્સ ઇનવેલિડ ક્રેડેન્શિયલ હશે તો એમ કહેશે કે ભાઈ વરી પાછું તમારા આઈડી અને પાસવર્ડ એન્ટર કરો, રાઈટ. હવે એક જ વસ્તુ બનાવવાની બાકી રહી ને, જો અહીં આપણે લિસ્ટમાં 4 વસ્તુ જોઈ હતી, યુ સીન 4 થિંગ. વેબ ડોટ XML ફાઇલ એની તો જરૂર જ નથી કેમ કે આપણે એનોટેશનથી કામ કરીએ છીએ ત્યારે આ ફાઇલ બની ગઈ. આ ફાઇલ જસ્ટ આપણે ડિઝાઇન કરી, હવે શું બનાવવાનું બાકી, ખાલી વેલકમ ડોટ જાવા, બરાબર. વેલકમ ડોટ જાવા બી રાખી શકો અથવા વેલકમ ડોટ HTML બી રાખી શકો. હવે જોઈ લે ભાઈ વેલકમમાં શું કર્યું છે, જો વેલકમ ડોટ જાવા છે ને, એટલે કે બીજી સવલેટ બનાવી ને, શું લખ્યું છે અહીંયા ખાલી વેલકમ યુઝર. ચાલો બનાવી નાખીએ, આને બંધ કરી દઉં, આને બંધ કરી દઉં, કોપી પેસ્ટ જ કરી નાખું ને, અને Ctrl+C Ctrl+V. શું નામ આપવું છે એનું, વેલકમ ડોટ જાવા, બસ વેલકમ થઈ ગયું. આ પહેલું કામ શું કરવાનું, એનું એનોટેશન ચેન્જ કરી દેવાનું. વેલકમ થઈ ગયું. અહીંયા આને કાંઈ ફેચ કરવાની જરૂર નથી, આ એકેય વસ્તુની કાંઈ જરૂર જ નથી ને. અહીંયા તો ખાલી આવકારવાના જ છે ને ભાઈ, ભલે પધાર્યા. શું લખ્યું છે ખાલી જો અહીંયા વેલકમ જ છે ને, વેલકમ જે બી યુઝર હશે એનું, અને આ PW કરી નાખી તો બીજી ફાઇલ રેડી થઈ ગઈ આપણી, રાઈટ. હવે જો ફ્લો હજી એક વખત સમજી લે આપણે, જોજો પહેલાં આ ઇન્ડેક્સ પેજ છે તમારું, એને તમે સબમિટ કરશો એટલે વેલિડેટમાં જશે. વેલિડેટ છે આ, વેલિડેટની અંદર આ તો કાંઈ સમજાવવાની જરૂર જ નથી. યુઝર નેમ પાસવર્ડ ચેક કરજે કે સિસ્ટમ અને HJD છે. જો ઇફ ઇટ ઇઝ તો યુઝર નેમ પાસવર્ડ કરેક્ટ છે તો આપણે વેલકમ
આવકારી નાખ્યા. આ વેલકમ જે છે અહીંયા વેલકમ .html નહીં, સોરી, ખાલી વેલકમ જ છે ને સાઉલેટનું નામ. એ આપણી જે યુઆરએલ પેટર્ન છે ખાલી જો વેલકમ જ લઈ ગઈ છે. અહીંયાથી સીધું વેલકમમાં એ ફોરવર્ડ થશે. વેલકમમાં આવશે એટલે કહેશે હાલો ભાઈ વેલકમ, તમારું સ્વાગત છે. પછી જે પ્રોસેસ કરવી એ કરી શકો, અથવા કોઈ હોમ પેજ બી ડિસ્પ્લે કરી શકો. મીન્સ કોઈ HTML ફાઇલ બી લખી શકો છો. આપણે સાઉલેટ લખ્યું છે અત્યારે. અધરવાઇઝ એક રેડ કલરમાં આપણે પ્રિન્ટ કરી નાખ્યું એટલે ડોક્યુમેન્ટમાં પ્રિન્ટ થશે. અને અહીં જો ઇન્ક્લુડ કર્યું છે કે ને ઇન્ડેક્સને, એટલે જે આ પહેલું પેજ છે ને પાછું સાઉલેટમાં આવી જશે. એક વખત રન કરીએ તો વધારે ખ્યાલ આવશે, રાઈટ? લેટ્સ ચેક. allow access ભાઈ. ચલો પહેલાં આપણે ઇન્ટેન્શનલી કંઈક ભૂલ કરશે, રાઈટ? પછી સાચા ક્રેડેન્શિયલ આપશે. ચલો આવી ગયું. રિક્વેસ્ટ ડિસ્પેચર ડેમો, એન્ટર યુઝર નેમ રેન્ડમ, again પાસવર્ડ બી રેન્ડમ એન્ડ વેલિડેટ. જસ્ટ ચેક ધીસ વન. જો શું આવ્યું? ઇનવેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ, અને સીધું તમારું પેજ જે છે ને ઇન્ડેક્સવાળું અહીંયા ઇન્ક્લુડ થઈ ગયું સીધું અહીંયા. હવે અહીંયા આપણે સિસ્ટમ એન્ટર કરીએ અને અહીંયા JD એન્ટર કરીએ. અને હવે જોજો વેલકમ અહીંયા જોતું જવાનું. ખ્યાલ આવે છે હવે શું થાય છે? ધીસ ઇઝ યોર રિક્વેસ્ટ ડિસ્પેચર. આ સેમ એક્ઝામ્પલ 1-2 દિવસ બાદ જ્યારે આપણે JDBC કરશું ને, આખી વસ્તુ આપણે JDBCથી કરશું. જો વેલિડ યુઝર નેમ પાસવર્ડ હશે તો આપણે ડેટાબેઝમાંથી એને ક્રોસ વેરીફાઈ કરશે કે જો વેલિડ યુઝર નેમ ઓર પાસવર્ડ છે તો એક સાઉલેટમાં જશે, અથવા બીજું કંઈક કરશે. અને ઇફ ઇટ ઇઝ રોંગ તો મે બી કોઈ HTML પેજ આપણે બતાવશે ઓર બીજી સાઉલેટમાં જશે. ખ્યાલ આવે છે આટલું બધાને? ઇઝ ઇટ ઓકે? Yes, sir. ફાઇન. તો આઈ થિંક ધીસ વિલ બી ઇનફ ફોર ટુડે. એમ કે આ એક્ઝામ્પલમાં ઘણું બધું ટાસ્ક છે. જરૂર પડશે તો ઓલી ડોક્યુમેન્ટ ફાઇલ બી હું ક્લાસરૂમમાં શેર કરી દઈશ. અને કાંઈ ન કરવું હોય તો આનો વિડીયો તો છે જ, યુટ્યુબ ઉપર હશે જ. તમારે જ્યારે બી એકવાર ટ્રાય કરવું હોય તો તમે ટ્રાય કરી શકો છો. ફાઇન. તો ધીસ ઇઝ યોર રિક્વેસ્ટ ડિસ્પેચર.